શ્રી રામ. ગુડ મોર્નિંગ. આજના યોગ સેશનની શરૂઆત કરીએ આપણે ગુરુ વંદના સાથે અને ઓમ પરમાત્માની આરાધના સાથે. ચાલો દરેકની આંખો બંધ. સૌથી પહેલા આપણે મન અને શરીર બંને એકદમ શાંત, રિલેક્સ અને બિલકુલ તણાવમુક્ત રહેવાનો પ્રયત્ન કરીએ. સાથે સાથે ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે આપણે પ્રિપેર થતા જવાનું છે, એક્ટિવ થતા જવાનું છે. શરીરથી ફિઝિકલી આપણે બધા જ અહીંયા આવી ગયા, પણ જો મનમાં એમાં છે મને આજે નથી મૂડ નથી કરવું, થાક લાગેલો છે, કંઈ પણ એક્સક્યુઝ મનથી હશે તો બોડી સપોર્ટ નહીં કરે. એટલે મેન્ટલી સૌથી પહેલા પ્રિપેર અને એક્ટિવ રહેવાનો પ્રયત્ન કરીએ. બોડી ઓટોમેટિક સપોર્ટ કરતો જશે. બંને નાસિકાથી ધીરે ધીરે ઊંડો શ્વાસ, ધીરે ધીરે બહાર. ફરીથી એકવાર ધીરે ધીરે ઊંડો શ્વાસ, ધીરે ધીરે બહાર. ફરીથી એકવાર ઊંડો શ્વાસ, ધીરે ધીરે બહાર. ગુરુવંદના માટે બંને હાથોને નમસ્કારની પોઝિશનમાં રાખીએ. પૂરા ભાવ સાથે આપણે ગુરુને, પરમાત્માને નમન કરીએ અને પૂરા હૃદયથી કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરતા જઈએ. એક ઊંડો શ્વાસ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બંને હાથોને ઘૂંટણ ઉપર ધ્યાન મુદ્રામાં રાખી કમરમાંથી બોડી સીધું ટટ્ટાર બેસવાનો પ્રયત્ન કરતા જઈએ. સ્પાઇનલ કોડ સીધો થતો જશે, બોડી પોસ્ચર પરફેક્ટ થશે, બેક પેન દૂર થતું રહેશે. ગરદનને થોડી આકાશ તરફ રાખીએ, મસ્તક થોડું આકાશ તરફ. સર્વાઇકલની તકલીફ છે, ધીરે ધીરે કંટ્રોલમાં આવતી જશે. ઓમ પરમાત્માની આરાધના કરી ઓમકાર કરીએ ત્યારે પૂરેપૂરું ધ્યાન થર્ડ આઈ ચક્ર ઉપર સ્થિર રાખવાનો પ્રયત્ન કરીશું. નાભીમાંથી પૂરી ઉર્જા સાથે, પૂરા વાઇબ્રેશન સાથે ઓમકાર કરીએ. આપણા બોડીની અંદર, માંસપેશીઓની અંદર, નસોની અંદર વાઇબ્રેશન્સ ક્રિએટ કરતા જશે બ્લડ સર્ક્યુલેશન માટે. એક ઊંડો શ્વાસ.
બંને હાથોને કમરની બાજુ પર રાખી દઈએ. થોડી વાર માટે આપણું મસ્તક અને થર્ડ આઈ ચક્ર જે પૂરેપૂરું આકાશ તરફ. સર્વાઇકલની તકલીફ છે ધીરે ધીરે કંટ્રોલમાં આવશે, ક્યોર થતી જશે. આપણા યુનિવર્સમાં જે વાઇબ્રેશન છે, પોઝિટિવ એનર્જી છે, એની સાથે આપણું થર્ડ આઈ ચક્ર કનેક્ટ થતું જશે. બંને હાથને મસ્તકના સેન્ટર પર રાખો. હથેળીને પૂરું પ્રેસિંગ આપો. ઉર્જાન્વિત કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. અડધી હથેળીને આંખો ઉપર રાખીએ, અડધી હથેળીને કપાળ ઉપર. એક ગહન સુખની અનુભૂતિ મહેસૂસ કરો. શાંત. પૂરા ભાવ સાથે બંને હથેળીનો સ્પર્શ આપો શરીરના અંગ ઉપર. ધીરેથી આંખો ખોલી દિલાઈ. ધીરે ધીરે આપણા બોડીના દરેક પાર્ટ્સને આપણા બ્રીથિંગને એક્ટિવ કરતા જઈએ. સુઈને ઉઠીએ સવારે એટલે આપણા શરીરની બધી જ ક્રિયા શ્વાસોશ્વાસ સાથે, બ્રીથિંગ સાથે બધી જ ક્રિયા સ્લો છે, ધીરી ચાલતી હોય. વાઇબ્રેશન્સ, આપણી શ્વાસ લેવાની જે કેપેસિટી છે બધી સ્લો છે ને એક્ટિવ કરે. રેપિડ બ્રીથિંગ સાથે અત્યારે 90% લોકોની એકાદી નાસિકા પણ બંધ હોય. સવારે ઉઠીએ એટલે એક નાસિકા ઓલમોસ્ટ બધાની બંધ હશે. અને રેપિડ બ્રીથિંગથી એક્ટિવ કરીએ. જે લોકોને શુગરની તકલીફ છે, બીપીની તકલીફ છે, એને પણ બહુ જ ઇફેક્ટિવ. આપણા બોડીની અંદર, ફેફસાની અંદર જે કાર્બનનું પ્રમાણ વધારે છે, કાર્બન ઓછો થતો જશે રેપિડ બ્રીથિંગથી. મોઢું બંધ રાખવાનું છે અને બંને નાસિકાથી વારા ફરતી અકળામણ થાય ત્યાં સુધી શ્વાસને બહાર ફેંકવાનો પ્રયત્ન કરીએ. જેટલો ફાસ્ટ અને સ્પીડમાં ફેંકી શકો પ્રયત્ન કરજો. બધાની જમણી નાસિકા બંધ, ડાબી નાસિકાથી રેપિડ બ્રીથિંગ. ડાબી નાસિકા બંધ, જમણી નાસિકાથી રેપિડ બ્રીથિંગ. મોઢું બંધ રાખીને જેટલું નાસિકાથી બ્રીથિંગ કરશો એટલી જ ઇફેક્ટ થશે. મોઢું પૂરે પ્રયત્ન કરો મોઢું બંધ રાખીને. ચલો સેકન્ડ રાઉન્ડ. જમણી નાસિકા બંધ. ડાબી નાસિકા બંધ, જમણી નાસિકાથી.
લાસ્ટ ટાઈમ છેલ્લી વખત કરી. મિનિમમ 30 સેકન્ડ સુધી દરેકે પ્રયત્ન કરવાનો છે. અકળામણ થાય તો પણ પ્રયત્ન કરજો. જમણી નાસિકા બંધ. ડાબી નાસિકા બંધ. થોડી વાર માટે બંને હાથ આકાશ તરફ, મસ્તક ઉપર. ડીપ બ્રીથિંગ કરો. જેટલો ઊંડો શ્વાસ લઈ લો છો એટલો જ શ્વાસને બહાર છોડો. બેલેન્સ કરવાનો છે બ્રીથિંગ. જેટલો પ્રાણવાયુ ફેફસા સુધી પહોંચાડો છો એટલો જ કાર્બન બોડીની બહાર કાઢતા જાઓ. શ્વાસ ફેંકો બંને નાસિકાથી બહાર. બ્રીથિંગને ઓબ્ઝર્વ કરતા જાઓ અને મહેસૂસ કરતા જાઓ. શ્વાસોશ્વાસની ક્રિયા જે શરૂ છે એને મહેસૂસ કરો. एकदम रिलैक्स. धीरे धीरे स्टार्टिंग નું જે 20 મિનિટનું વર્કઆઉટ છે, ગુરુવંદના ઓમકાર કરીએ, રેપિડ બ્રીથિંગ, ટેપિંગ વર્કઆઉટ કોઈ પણ એજની વ્યક્તિ ગમે ત્યારે કરી શકે. બેઠા બેઠા પણ થઈ શકે, વાતો કરતા કરતા પણ બધું જ વર્કઆઉટ તમે ઇઝીલી કરી શકશો. એક જ જગ્યા પર બેસીને વર્કઆઉટ કરવાનું થતું હોય તો ટેપિંગ વર્કઆઉટ ઇઝીમાં ઇઝી અને એટલું જ ઇફેક્ટિવ. આપણે સ્ક્વેટ્સ કરી લઈએ. સ્ક્વેટ્સ પછી ટેપિંગ વર્કઆઉટ કરીએ. ઘૂંટણની તકલીફ દૂર કરવી છે, પગની તકલીફ દૂર કરવી છે, ચાલવામાં તમને બધાને જેને તકલીફ પડે છે પેઇન દૂર કરવું છે. જેટલું લેગ વર્કઆઉટ કરશો એટલા તમારા જોઈન્ટ્સની સ્ટીફનેસ, સાંધા જે જકડાઈ ગયા છે ખુલતા જશે. લાઈફમાં ક્યારેય ઘૂંટણ બદલવાની જરૂર નહીં પડે એટલું ઇફેક્ટિવ વર્કઆઉટ છે. ચલો બધા જ પહેલા મલાસનમાં બેસવાનો પ્રયત્ન કરીએ. મલાસન. જે લોકો વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરે છે, જેને આ રીતે પોઝિશનમાં બેસવાનું નથી થતું, એટલીસ્ટ 4 થી 5 મિનિટ આ પોઝિશનમાં બેસવાનો પ્રયત્ન કરો. પેટની તકલીફ, આંતરડાની તકલીફ, લેગ જોઈન્ટ્સની તકલીફ, ઘૂંટણ, થાઇસ, હિપ જોઈન્ટ્સ બધા ઉપર ઇફેક્ટ થશે. ફૂલ સ્ક્વેટ્સ નથી કરવાના, ખાલી હિપ્સને અપ એન્ડ ડાઉન કરવાની છે આટલી જ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Last 5 1 2 3 4 and 25. બેસી જાઓ નીચે. સેકન્ડ રાઉન્ડ કરવાનો છે. આના કરતા એમ તો ફૂલ કરતા તો સારું, એટલીસ્ટ પૂરું બેસવું તો નહીં પડે. હિપ જોઈન્ટ્સ માટે બહુ જ ઇફેક્ટિવ. તમે ઉપર બેસીને નીચે કરો તમને હાર્ડ નહીં લાગશે, પણ આ થોડું હાર્ડ લાગશે.
કારણ કે આપણે નીચે ક્યારેય બેસતા નથી, બેઠા નથી, હેબિટ છૂટી ગઈ. ચાલો થોડી વાર મલ્લાસરની પોઝિશનમાં બેસો, પછી સેટલ ડાઉન ચાલો. એકવાર તમે આ પોઝિશનમાં ઇઝીલી બેસી શકશો, તમારી પગની તકલીફ ક્યારેય નહીં આવે. શરૂઆતમાં થોડું હાર્ડ લાગશે, એ પેનને ઇગ્નોર કરો, મક્કમતા સાથે આપણા માટે જ કરીએ છીએ આપણે, બરાબર? 15-20 સેકન્ડના પોઝિશનમાં બેસો, મસ્તક ઉપર. જે લોકો આગળથી બેઠા છે થોડું કમરને પાછળની તરફ પુશ કરો, સીધા બેસવાનો પ્રયત્ન કરે, ટાઈટ. 25 અપ એન્ડ ડાઉન કરવાના છે, હિપ્સ અને એડી ટચ થાય તે રીતે. ચાલો સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 and 6 51. થોડું પ્રેમથી ઘૂંટણને થાઈસને પેમ્પર કરી દો, ટેપિંગ કરી દો લાઇટલી. સ્પેશિયલ કરવા જાય, પ્રેક્ટિસ છે ને એમને વધારે. પેપર હોય તો નહીં હોય ચાલો ટેપિંગ વર્કઆઉટ કરીએ. ટેપિંગ એટલે આપણા જ આપણા બોડીના પાર્ટ્સને, જોઈન્ટ્સને, મસલ્સને ટેપ કરવાના છે, થપથપાવવાના. જ્યાં જેટલું ટેપિંગ કરશો ત્યાં વાઇબ્રેશન્સ ક્રિએટ થશે, બ્લડ સર્ક્યુલેશન સ્લો છે, બ્લડ સર્ક્યુલેશન ફ્લો એક્ટિવ અને ક્લિયર થતો જશે. એટલે લોહી જાડું થઈ ગયું છે, બ્લોકેજ છે, બ્લોકેજ દૂર થતા જશે. થોડું પ્રેસિંગ સાથે ટેપિંગ કરીશું બધા. भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिष
शत्रुवदोदित दुर्धर निर्जर शक्तिभृते चतुर्विचार दुरीन महाशिव दूत कृत प्रमथाधिपते दुरित दुरीन दुराश्रय दुर्मति दानव दूत कृतांत मते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐ शरणागत वैरिवधूवर वीरवराभयदायि करे त्रिभुवनमस्तक शूल विरोधि शिरोधि कृतामल शूल करे दुमितामर दुन्दु विनाद महोमुखरी कृततिग्म करे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐ निज हूँ कृत मात्र निराकृत धूम्र विलोचन धूम्रशते समर विशोषित शोणित बीज समुद्भव शोणित वेदलते शिव शिव शुम्भ निशुम्भ महावतर्पित भूत पिशाच रते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते धनु धनु संगरण क्षण संग परिस्फुरदंगन तत्कटके कनक पिशंग पृषत्क निशंगर सत्कट शंग हतावजुके कृत चतुरंग बल क्षितिरंग भटक बहुरंग रटक बटुके जय जय हे महिषा
चंद्र रुचे प्रणत सुरासुर मौनि मणिस्फुर संशूल सन्नख चंद्र रुचे जित कनकाचल मौलि पलोषित देवधर कुंजर कुंभ कुचे जय जय हे महिषासुर मर्दिनि संकटवर्धिनि शैलसुते विजित सहस्र करैक नुते कृत सुर तारक संगर तारक सून सुते सुरत समाधि समान થોડીક વાર માટે બધાની આંખો બંધ, હાથની હથેળીને આકાશ તરફ રાખીએ, મસ્તક ઉપર 30 સેકન્ડ ડીપ બ્રીથિંગ, ઊંડો શ્વાસ. જેટલો શ્વાસ ભરો છો એટલો જ શ્વાસને બહાર છોડતા જાઓ, પૂરેપૂરો શ્વાસ બહાર. જ્યારે પણ શ્વાસ ભરીએ છીએ પ્રાણવાયુ ઓક્સિજન આપણે ફેફસા સુધી પહોંચાડીએ, જ્યારે શ્વાસ છોડીએ છીએ બોડીમાંથી ફેફસામાંથી કાર્બન ઓછો થતો જશે, કાર્બન ડાયોક્સાઇડ ઓછો થતો જશે. હાથની અંદર બધી જ માંસપેશીઓની અંદર મસલ્સની અંદર જે વાઇબ્રેશન છે, જનજનાટી છે, પલ્સ એને મહેસૂસ કરો. ધીરે ધીરે આંખો ખોલી. શક્ય હોય બેસી શકતા હોય તો વજ્રાસનમાં બેસવાનો પ્રયત્ન કરો. ઘૂંટણના જોઈન્ટ્સ, હિપ જોઈન્ટ્સ, થાઇસ, કોર મસલ્સની સ્ટ્રેન્થ વધતી જશે. જે ઘૂંટણના જોઈન્ટ સ્ટીફ થઈ ગયા છે, પેન થાય છે, પેન પણ ધીરે ધીરે દૂર થશે. નીચે બેસીને અત્યારે આપણે ફિંગર્સની મૂવમેન્ટ્સ આપીએ. હાથની ગ્રીપ વીક છે, હાથમાં ખાલી ચડી જાય છે, ધ્રુજે છે, હાથમાં જનજનાટી થાય છે, બધા. પહેલા અંગૂઠાનો ઉપયોગ કરો. 4 આંગળી સ્ટ્રેટ, અંગૂઠાને અહીંયા સુધી ખેંચવાનો છે આ રીતે. 1 સ્ટ્રેટ, 2 સ્ટ્રેટ, 3. મારી આંગળી જો સીધી જ છે, આમ તેમ નથી થતી. સ્ટ્રેટ ખાલી અંગૂઠાની મૂવમેન્ટ આપવાની. 1 2 3 4 5. આનાથી હાથોની નસો છે, એન્કલ કાંડા સુધીની, કોણી સુધીની, એની નસો બધી જ એક્ટિવ થશે. બંને હાથ સ્ટ્રેટ ખાલી ટચ કરો આવી રીતે. 1 બેક, 2 બેક, 3 4 5 6 7 ખેંચો થોડે સુધી નીચે સુધી. 8 9 10. આંગળી ખુલી જાય છે, ખોલવાની નથી આંગળી સાથે, ખુલી જાય છે ખોલતાની સાથે. 6 7 8 9 10 11 12. દુખે તો પણ 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7. થોડો અંગૂઠાને ખેંચો હજી અંદર સુધી. બેક. 8 9 and 30. હાથને જર કાપી દો. અહીંયા સુધીની આ નસો છે, અહીંયા ખેંચાશે, અહીંયા વધારે પુશ થશે. સેકન્ડ રાઉન્ડ કરવાનો છે આજે એક્સરસાઇઝ. પેઇન થાય તો થોડું વાઇબ્રેટ કરી દો. જેટલો અંગૂઠાને ખેંચશો ને ક્લોઝ, એટલી તમારી નસો ખેંચાશે, ટાઈટ થશે. ઘણી વખત આપણે ગ્રીપ પકડેલી હોય ને, ગ્રીપ તમારી છૂટતી જાય, તમને હાથમાં તાકાત નથી, ઢીલી પડતી જાય. ફક્ત ગ્રીપને ટાઈટ કરવા માટેની છે.
કાંડાની તાકાત વધશે, હાથની ગ્રીપની તાકાત વધતી જશે. સૂતા હોય તો ઘણી વખત આંગળીના પોઈન્ટ ઉપર ખાલી ચડી જાય, તમને જનજનાટી થતી હોય, બધી તકલીફ આ એક્સરસાઇઝથી દૂર થશે. સેકન્ડ રાઉન્ડ સેમ, આંગળી સાથે અંગૂઠાને દૂર સુધી ખેંચો. સ્લો હોલ્ડ. 1 back 2 back 3 back 4 back 5 back 6 back 7 back 8 back 9 back 10 back. Go to fast. 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 last and 1 2 3 4 5 6 7 8 9 50. હાથને વાઇબ્રેટ કરી દો. કાંડાને થોડું મૂવમેન્ટ આપે તો રિલેક્સ થઈ જશે. આ મૂવમેન્ટ અંગૂઠાની આપી. હવે ખાલી બે આંગળી. માઇગ્રેન, માથાનો દુખાવો છે, માઇગ્રેન રહેતો હોય એના માટે પણ આ નસો સીધી તમારી બ્રેન સુધી, આ પાછળની જે ભાગ છે ત્યાં નસ કનેક્ટેડ. થોડું પેઇન થશે. બે આંગળી ટાઈટ લોક આ રીતે, અંગૂઠાની પર લોક, ખાલી બે આંગળી આ રીતે વિક્ટરીની સાઈન. આમ પકડશો ત્યાં જ તમારી બધી નસો ખેંચાશે. બંને ખાલી ટચ કરો, ખોલવાની. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 સીધી કરો. 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 and 30. Relax. હાથને જર કાપી દો. જેટલું કમ્પ્લીટ ટચ કરશો ને અને ખોલશો સ્ટ્રેટ, એટલે તમારી બધી જ નસો ખેંચાશે. જેટલું ઢીલું કરશો એટલું ઈઝી થશે. અને ટાઈટ કરીને ખેંચવાની, ઓટોમેટિક તમને ખ્યાલ આવશે કે તમારી નસ ખેંચાય છે. 10-15 સેકન્ડ થોડું હાથને વાઇબ્રેટ કરી દો. સેકન્ડ રાઉન્ડ કરવાનું છે. બે આંગળી લોક, એની પર અંગૂઠો ટાઈટ અને સ્ટ્રેટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 4 5 6 ખેંચો ઉપર 7 8 9 and 50. હાથનો જર કાપી દો.
કાંડાનો ભાગ ખાસ કરીને એને પ્રેસ કરી દો. ફિંગરની લાસ્ટ એક્સરસાઇઝ હાથનો પંજો સ્ટ્રેટ, મુઠ્ઠી નથી વાળવાની, ખાલી ગ્રીપ આવી નોર્મલ કરવાનું. 1 સ્ટ્રેટ, 2 સ્ટ્રેટ, 3. ઓબ્ઝર્વ કરજો કયા પોર્શન સુધી, કોણીના ભાગ સુધીની આ બધી તમારી નસો ખેંચાશે. આ જનરલી જેને વારે વારે લોહી આપવાનું થતું હોય ને એને ખબર પડે. તમને નસ નથી મળતી એનો મતલબ છે તમારી નસો બધી ફ્રોઝ થઈ ગઈ છે, એટલા માટે આ કરશો એટલે તમારી બધી જ નસો એક્ટિવ થતી જશે, ફૂલ થઈ જશે, બ્લડ સર્ક્યુલેશન ક્લિયર થતું જશે. આનાથી ઘણી વખત તમે પાટો બાંધો ને તમારે નસ ડોક્ટરે બહુ શોધવી પડે, મળે જ નહીં, એટલી અંદર ખેંચી આ એક્ટિવ થશે. ચાલો સ્ટાર્ટ. હાથ સીધા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 4 5 6 7 8 9 50. Relax. વજ્રાસનમાં નથી બેસી શકતા, ધીરે ધીરે પ્રયત્ન કરો તો જ થશે, નહીં તો નહીં થાય. અતિશય થાકી જાઓ, થોડી વાર ઊભા થઈ જાઓ, પગના પંજાની નીચે હાથ મૂકી દો, ગાદી મૂકી દો, જ્યાં પેન થાય તે હાથ મૂકતું જવાનું. અહીંયા અતિશય પેન થાય છે, અહીંયા થોડીક વાર હાથ રાખી દો. વજ્રાસનમાં 15-20 મિનિટ 25 મિનિટ બેસવાનો પ્રયત્ન પ્રેક્ટિસ કરતી જવાની છે. ઘણી વખત આપણે બેઠા હોય વજ્રાસનમાં બેસો, ઘરે બેઠા હોય વાત કરતા, ટીવી જોતા જોતા સોફા પર બેસવાની જગ્યાએ વજ્રાસનમાં બેસવાનો પ્રયત્ન કરીએ, તમારા જોઈન્ટ છે ક્યારેય તકલીફ નહીં આવે. નેક્સ્ટ એક્સરસાઇઝ કમર માટેની ટ્વિસ્ટ માટેની એક્સરસાઇઝ. આ પોઝિશન, પગની આંગળીઓ પર, ઘૂંટણ ઉપર, બોડી અપ. આ પોર્શન ટચ કરવાનું છે આવી રીતે. 1 બેક, 2 બેક. એડીનો ભાગ અથવા તો આંગળીના ભાગ સુધી ક્રોસ, ડાબો હાથ છે અહીંયા સુધી લાવવાનો છે, બરાબર. સ્લો. ચાલો મારો જો ડાબો હાથ જમણા પગની એડી આંગળીઓ સુધી બેક. Back. 3. Back. 4. 5. આંગળી સુધી લઈ જાઓ. Back. 6. Back. 7. આંગળી ટચ થાય છે, જુઓ, એડી ટચ નથી કરવાની, મારી આંગળી પકડી જે રીતે જો એટલું બેક જાઓ. બેક. એડી તો ટચ થઈ જશે, આંગળી સુધી હાથને લઈ જવાનું છે. જાય છે, ચેક કરો. ચાલો 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 ખેંચો, આંગળી સુધી ટચ કરવાની ટ્રાય કરો. ધીરે ધીરે તમારા કોર મસલ, શોલ્ડર, બેક, સ્પાઇનલ બધા જ ઉપર આની ઇફેક્ટ થશે. ધીરે ધીરે ચાલો સ્ટ્રેટ, પહેલેથી ચાલુ કરે. 10
ડાબો હાથ જમણા પગની આંગળીઓ સુધી 1 બેક જમણો હાથ ડાબા પગની આંગળીઓ સુધી 2 એડી બચ્ચાની ટચ થઈ જશે આંગળી સુધી હાથ થઈ જાઓ બેક 3 back 4 back 5 back 6 back last 4 7 इजी एक्सरसाइज से हार्ड ना दे बैक 8 बैक लास्ट 2 चलो होल बैक Last one, 10. Relax. વજ્રાસનમાં બેસી શકો તો વજ્રાસનમાં, નહીં તો નોર્મલ. चलो नेक्स्ट कमर पर सुई जाइए तो शवासन कर लो 30 सेकंड शवासन नेक्स्ट एक्सरसाइज बताओ कमर पर सुई जाओ हिप जॉइंट्स ની ઘૂંટણની થાઈસની લેગની એક્સરસાઇઝ જે લોકોને નસોની સ્ટીફનેસ છે નસ પર નસ ચડી જાય છે નસોની સ્ટીફનેસ છે બધા જ માટે હિપ જોઇન્ટ્સ कमर पर सुईने एक्सरसाइज करवानी છે लेग ने 90 डिग्री अप કરી દો હાથના સપોર્ટ સાથે લેગ સ્પ્રેડ કરવાનો છે એટલા ખેંચો Back 2 back 3 back 4 back ઘૂંટણ માં પહેલા બધાના પગ સીધા કરો ઘૂંટણ વાળેલા છે સીધા પગ તમારા ઘૂંટણ જે અનલોક છે લોક થઈ ગયેલા છે અનલોક થશે ખુલશે ફ્રોઝન થઈ ગયેલા છે સીધા થશે ચાલો 5 લેગ સ્પ્રેડ ખેંચો બરાબર ઘૂંટણ માંથી પગ સીધા બેક 6 back 7 back થાઈસ ની નસો આખી ખેંચાશે તમારી 8 back ચલો લાસ્ટ 9 તમારા હાથમાં જેટલી તાકાત છે જ્યાં સુધી સહન કરી શકો ત્યાં સુધી ખેંચો ધીરેથી લેગને ખેંચતા જાઓ થાઈસ ની નસોની જે સ્ટીફનેસ છે દૂર થશે બેક Last one 10
હોલ્ડ કરો થોડી વાર. ચાલો બેક રિલેક્સ. શવાસન. મોટા ભાગના ઘૂંટણ બેન્ડ રહી છે અને સીધા રાખો બરાબર. ઓછું થશે તો ચાલશે, બાકી લેગ સીધા રાખવાનો પ્રયત્ન કરીશું બધા. સેકન્ડ રાઉન્ડ થોડું ફાસ્ટ સ્પીડ વધારવાની છે. પહેલા એક પોઝિશન જોઈ લો. તમારા પગ આવી રીતે રહે છે, આટલા બેન્ડ રહે છે. આવી રીતે તમે પકડીને ઓપન કરો. લેગ સ્ટ્રેટ એકદમ. આ સીધા પગ ઘૂંટણમાંથી લેગ સ્ટ્રેટ. હવે લેગ સ્ટ્રેટ કરવાના છે આ રીતે. પગ સીધા. તમારા પગ આટલા બેન્ડ રહે છે, ઘણા બધા. ઓછું થશે તો ચાલશે. પહેલા સૌથી પહેલા લેગ સ્ટ્રેટ કરો આ રીતે સીધા. હવે ક્લોઝ એન્ડ અપ. બરાબર છે? તો આ રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Last 10. 1 2 3 4 5 6 7 8 9 and 13. Savasana. થોડું ડીપ બ્રીથિંગ કરી દો, ઊંડો શ્વાસ. છેલ્લી લાસ્ટ એક્સરસાઇઝ કરીએ આપણે. થોડું થાઈસ પેન થતું હોય તો થાઈસ ઉપર ટેપિંગ કરી દેજો આવી રીતે લાઇટલી. આ બધી જે નસ આપણે સ્ટીફ થઈ ગઈ છે, જકડાઈ ગઈ છે, એ સ્ટીફનેસ ફ્લેક્સિબિલિટી માટેનું જ વર્કઆઉટ છે, સ્ટ્રેચિંગ વર્કઆઉટ. ચાલો આળસ મળીને બેઠો થઈ જાઓ. છેલ્લી એક્સરસાઇઝ કરી લઈએ. બેવ રીતે બતાવીશ. જેનાથી નથી થતું એને ઇઝી સપોર્ટ સાથે કેવી રીતે કરવું અને જેનાથી થાય છે જમ્પ સાથે કઈ રીતે એક્સરસાઇઝ કરવી જોઈએ. મલાસનમાં બેસવાનું છે. મલાસનમાં જમ્પ સાથે, હાથના સપોર્ટ સાથે આ રીતે 1 2 3 4. જે લોકો નથી થતું એના માટે હાથ અહીંયાથી એક એક સ્ટેપ પાછળ 1 2 3 1 2 3 કરવાનું છે બધાએ. સિનિયર સિટીઝન છે, નવા છે, જૂના છે, બધાએ. નહીં થાય તો સપોર્ટ સાથે હાથ અહીં આગળ મૂકી દો. એક એક સ્ટેપ પાછળ જતા જાઓ. 4 પોઈન્ટ ઉપર વેટ. એ જ રીતે એક એક સ્ટેપ કરીને મલાસનની પોઝિશન. જે લોકોની થાય છે હાથના સપોર્ટ સાથે એક જ જર્ક સાથે જમ્પ પાછળ બંને પગ આ રીતે 1 એ જ પ્રેશર સાથે બેક. આ એક્સરસાઇઝનું નામ જ હૂપ એક્સરસાઇઝ પાડવાનું. ચાલો સ્ટાર્ટ. મલાસનની પોઝિશન. જમ્પ સાથે બેક 1 બેક 3 4 5 6 હોલ્ડ કરો 7 8 9 10 11 12 13. ચાલો ચાલો. એને નથી થતું એક સ્ટેપ બાય સ્ટેપ લેતા જાઓ. 14. એક જ જમ્પ સાથે હાથ અને પગ સાથે 15. બહુ સરસ. 10
17 કમર નીચે પગને પાછળ સુધી હાથ આગળ 18 એક જ જમ્પ સાથે બેક લાસ્ટ 19 હવે ચલો ગુડ બહુ ફાઇન લાસ્ટ જમ્પ 20 રિલેક્સ સેકન્ડ રાઉન્ડ